ગોપી, હમ, મમ્મીએ પૈસા માંગ્યા હતા તારી પાસે ને તે પૈસા ના આપ્યા? ના ના આપ્યા. પણ એમને હોસ્પિટલ જવું હતું. તો હું શું કરું આદિત્ય? નહોતા તો મેં ના પાડી કે નથી મારી પાસે. હવે તમારો પગાર આવશે હમણાં, પછી જ તો મારી પાસે પૈસા આવશે ને પછી આપીશ એમને. પગાર આવશે ત્યાં સુધીમાં ઘરમાં થોડા ઘણા તો પૈસા હોવા જોઈએ ને. અચાનક કઈ દવાખાના માટે તો આપણે બચાવીને રાખ્યા હોવા જોઈએ ને. વાહ, આવી તમને ખબર પડે છે કે દવાખાના માટે બચાવીને રાખવા જોઈએ? હું હંમેશા કહેતી હોઉં છું કે આપણા ઘરમાં કોઈનો વીમો નથી, કંઈ જ નથી. બસ બેંકમાં એક 5 લાખ રૂપિયાની એફડી કરીને મૂકી દીધી છે. બીજું કંઈ છે જ નહીં આપણી પાસે મૂડી. વધ્યું ઘટ્યું કાંઈ પણ ઘટના બને ને તો એ પૈસા ઉપાડવાના બસ. તમે મને સલાહ આપો છો કે આપણી પાસે હોવા જોઈએ. હવે એક કામ કરો, આ માં ને દીકરો તમે લોકો છે ને પૈસા રાખો અને 20,000 રૂપિયામાં કેવી રીતે ઘરનું પૂરું થાય હવે તમે જ જોવો. કેવી વાત કરે છે. હું એમ નથી કહેતો કે તું ખોટા ખર્ચા કરે છે કે બરાબર નથી પૈસા બચાવતી. તું બચાવવાની કોશિશ કરે છે, માનું છું કે એટલામાં પૂરું નથી પડતું, એટલા માટે તું કહે છે ને. પણ આપણે કોઈ પાસેથી ઉછી ના લઈ લેવાય ને. મમ્મીને ખબર પણ શું પડે કે ઘરમાં શું ચાલે છે. આદિત્ય, હદ કરો છો તમે. હું કોઈ પાસે ઉછી ના માંગવા જાઉં, આડોશી પાડોશીમાં ફેલાવું કે મારા ઘરવાળાને પગાર બહુ ઓછો છે. ફેલાવાની વાત નથી, પણ કહી દેવાય ને કે એ નોકરી પર ગયા છે એટલે એ આવશે પછી આપી દેશે. અને તમે આવીને મને ક્યાંથી આપવાના હતા? તમારી પાસે છે? અત્યારે જ આપી દો ને, મારે જોઈએ છે. હું બાને દઈ આવું છું. અરે હું કોઈ ફ્રેન્ડ પાસેથી લઈને તને આપી દેત ને. બસ આ જ કરજો. ઇસકી ટોપી ઉસકે સર પે. જો આદિત્ય, આપણે નિર્ણય લઈએ. આવતીકાલથી હું જ ગમે ત્યાં નોકરીએ લાગી જાઉં છું. એટલે મારી પણ થોડીક આવક આવે અને પછી હું વ્યવહાર પણ કરીશ ને પૈસાનો તો બાને સારું લાગવા મળશે. અત્યારે તો તમને અને બાને એવું જ લાગે છે કે હું જ પૂરું નથી કરી શકતી 20,000માં. પણ 1 મહિનો 2 મહિનો તમે લઈને જોવો, આ પૈસા તમે રાખો અથવા તો બાને આપી દો. પછી જોવો કે 20,000માં કઈ રીતે પૂરું થાય છે. ના ના, એવું કંઈ નથી જોવું. આ રોનકભાઈને ત્યાં કંઈ પ્રસંગ છે? હા, તમને પણ કીધું? ના, મેં તો નીચે બધા કોઈ મહેમાન આવ્યા હતા એટલે ખ્યાલ આવ્યો મને. સુષ્માબેન આવ્યા હતા ઘરે. કહેતા હતા કે એમના બર્થડે પાર્ટીમાં આપણે જઈએ. દર વખતે આપણે જઈએ છીએ ને તો એમને ગિફ્ટ આપવાની હોય છે, આપણે આપીએ જ છીએ. પણ આ વખતે એનાય પૈસા નથી બચ્યા મારી પાસે. એટલે મેં એવું બાનું કરી દીધું કે આપણે લોકોને બહાર જવાનું છે. એવું જરૂરી ક્યાં છે ગિફ્ટ આપવી જ પડે? આપણે મતલબ કે રોનક મારો મિત્ર છે અને ત્યાં જઈ તો શકીએ ને. કેવા લાગીએ? બધા ત્યાં ગિફ્ટ્સ આપવા માટે ઊભા હોય અને આપણે આમને આમ ત્યાં જઈએ, કેક ખાઈએ, જમીએ અને આવતા રહીએ. લોકોની સામે આપણું શું મોઢું રહે? જો આપણે નથી જવું એમના બર્થડેમાં અને આપણે લોકો સાંજે જમીને બહાર જતા રહીશું એટલે એમને એવું ના લાગે કે આપણે ખોટું બોલીએ છીએ. ગમે ત્યાં આંટો મારીને આવી જશું રાતના મોડા. અત્યારે તો મેં એવું કીધું છે કે મારા ફૈજીની તબિયત નથી સારી, એના માટે જવાનું છે. હા, તે કહ્યું એમ જ કરશું. પણ આપણે ગાડી લઈને નહીં જઈએ, ચાલીને જશું એટલે પેટ્રોલ પણ ન બળે. ઠીક છે. આમ પણ આપણે જતા આવશું ફઈના ઘરે જ તે. ભલે એમની તબિયત એટલી ખરાબ નથી પણ બહુ દિવસોથી આપણે ગયા નથી ને, તો ચાલીને જતા રહીશું એમને ત્યાં. ને સવારે મેં તમારા પર વધારે પડતો જ ગુસ્સો કરી દીધો હતો, એના માટે સોરી. ના ના, ઇટ્સ ઓકે. હું સમજી શકું છું કે તારો ગુસ્સો પણ મતલબ બરાબર જ હતો ને. ના, મારે તમારી સાથે એટલા ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ. પણ આદિત્ય, હું કંટાળી જઉં છું. કોઈને કોઈ આપણા ઘરે આવીને કહે છે દૂધના પૈસા બાકી છે, લાઇટ બિલ બાકી છે, કરિયાણાના બાકી છે, તો હું એ કંટાળું છું. અને બાને તો એવું જ લાગે છે કે આ બધા પૈસા છે ને એ હું ગમે તેમ વેડફી દઉં છું. મને કહે છે કે તું મોજ શોખમાં વાપરે છે. મેં 6 મહિનાથી આદિત્ય કોઈ કપડાની જોડી નથી લીધી. પણ જ્યારે કંઈક જરૂરી હોય ત્યારે તો પૈસા વાપરવા પડે ને. વાપરવા પડે. પણ હું શું કહું છું ગોપી, હા તે બાને કહ્યું કે તું નોકરી કરવા માંગે છે? ના, બિલકુલ નહીં. જો હું ઘણી જગ્યાએ વાત કરીને આવ્યો છું અને હું બીજી નોકરી પણ ગોતી રહ્યો છું એટલે હું જલ્દી નોકરી ગોતી લઈશ. હા, જો તું જરાય ચિંતા ના કરતી. હા,
પણ આદિત્ય, તમને ક્યારે નોકરી મળે ને તમે ક્યારે લાગો? મને તો અત્યારે જ નોકરી મળે છે, તો પછી કરવામાં શું વાંધો? જે 10-12 હજાર રૂપિયા પગાર મળશે કામ લાગશે આપણને ઘરમાં. ના ના, હું ગોતી લઈશ ને, જલ્દી મળી જશે. હા, ઠીક છે, તો પછી જલ્દી ગોતો. અને સવારે ગુસ્સો કર્યો હતો એના માટે સોરી, પણ બીજી નોકરી કરવી પડશે એ ફાઇનલ છે. હા. હું કરી લઈશ. એવી નોકરી કરવાની જરૂર નથી. સુઈ જાઓ હવે, થાક્યા હશો. રોનક, કાલે એટલી મસ્ત મસ્ત ગિફ્ટ આવી છે ને, અને બધાથી મસ્ત ગિફ્ટ તો તમારી હતી. તમે જે મને આ નેકલેસ આપ્યો ને મને બહુ જ ગમ્યો. અરે તારી પાસે નેકલેસની શું કિંમત છે? તારા માટે તો ગિફ્ટ એટલી બધી લાવીશ ને કે તું જોયા કર. હજુ એક આ મેં જમીન લીધી છે ને, એનો સોદો પતી જાય ને એની વાર છે. પછી જો તારા માટે નવી ગાડી લાવીશ. અરે વાહ, ગાડી! પણ હું એમ કહું છું કે આટલી મોંઘી મોંઘી ગિફ્ટ આપવાની શું જરૂર છે? કેમ? શું જરૂર છે એટલે? તો તો હવે તને નહીં આપું તો હું કોને આપીશ? હા, મને ખબર છે તમે મને જ આપો છો. અરે અરે, આવો આવો, આવો. આવો બેસો. કેમ છો? કેમ છે ભાઈ? કેમ છે? બસ મજામાં. સોરી, કાલે રોનકભાઈ અમે લોકો પાર્ટીમાં ના આવી શક્યા. મને તો બહુ દુઃખ લાગ્યું. આદિ, તું પણ ના આવ્યો. અમે લોકો ગયા હતા ને બહાર, એટલે આવી ન શક્યા. મેં તમને કહ્યું તું ને કે એમના કોઈ ફઈ બીમાર હતા. અરે હા, હું તો ખાલી એની મજાક કરું છું, ઘડીક એને ખેંચતો હતો. મને ખબર છે, મને વાત કરી હતી સુષ્માએ કે તમે લોકો નહીં આવી શકો, પણ સારું કર્યું તમે આજે આવ્યા. હા, તમને લોકોને ઇન્વિટેશન દેવા માટે આવ્યા છીએ. આજે તમે લોકો છે ને અમારા ઘરે જમવા આવજો. આજે તમારો કોઈનો બર્થડે છે? અરે ના ના, કાલે અમે લોકો ના આવી શક્યા ને તમારે ત્યાં જમવા, તો મેં વિચાર્યું કે આજે તમે લોકો અમારા ઘરે જમવા આવજો. આપણે ચારેય સાથે મળીને જમશું. હા. હા, વાત તો બરાબર છે. આમ તો આપણે એમને જમાડવા જોઈએ, નહીં? હું પણ એ જ વિચારતો હતો. હા, પણ કાલે તમે બધાને જમાડી દીધા ને, તો હવે ફરીથી ક્યાં તમારા ઘરે જમેલો કરવો? એના કરતાં તમે આવી જજો. એ વાત તો તમારી બરાબર છે, પણ એવું હોય તો આપણે 4 જણા બહાર હોટલમાં જઈએ ને. ના, હોટલ? હોટલમાં? અરે મારા એક ફ્રેન્ડની મસ્ત હોટલ ખુલી છે, 3 સ્ટાર છે, મજા આવશે. ના ના, જો ત્યાં નથી જવું. હોટલનું એમ પણ મને બહારનું ના ભાવે. ઘરે બનાવીએ એમાં જ મજા આવે. હા, એ બહારનું જમે છે ને તો પછી એમને પેટ ખરાબ થઈ જાય છે, ઉલટીઓ એ થવા લાગે છે. એના કરતાં તો સારું ને કે આપણે અહીંયા ઘરે જ કંઈક પ્લાન કરીએ અને તમે જમો મારા હાથનું, તમને પણ ખબર પડે કે હું કેવી રસોઈ બનાવું છું. સારું, અમે તમને કોલ કરીને જણાવી દઈશું. પણ અત્યારે તમે આવ્યા છો તો તમે શું લેશો એ તો કહો. ચા, પાણી, ઠંડુ? હા. ના ના ના, ના, કઈ નહીં, બસ એમ જ મળવા માટે આવ્યા કે અમે લોકો અરે. કાલે આવી નહોતા શક્યા, એટલે થયું કે અત્યારે મળી લઈએ. અરે કઈ તો લો, પેલું ફોરેન થી આપણે જ્યુસ મંગાવ્યું છે ને, હા, એ હા. લાવે. એ હું લેતી આવું. ના 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 ના, રહેવા દો ને. ચાલશે, કંઈ નથી ખાવું પીવું. બસ આ તો કાલે આવી ના શક્યા એટલે સુષ્માબેનને દુઃખ લાગ્યું હશે, એટલે થયું કે તમને લોકોને મળી લઈએ અને જમવા માટે ઇન્વિટેશન પણ આપી આવીએ. સારું કર્યું. અચ્છા આદિ, પેલું તું જોબ માટે કહેતો હતો એનું કઈ થયું કે નહીં? ના ના, હજી કઈ જગ્યાએથી જવાબ નથી આવ્યો. અચ્છા. તે પૂછ્યું કે નહીં કઈ? હા, મેં મારા ગ્રુપ સર્કલમાં બધાને કીધું તો છે, પણ સોરી યાર, હજી કઈ થયું નથી. મેં તો તને પહેલા જ કીધું હતું ને હજી પણ કહું છું કે આ જોબ બોબના ચક્કર છોડ ને ભાઈ. એમાંથી તું ક્યારેય ઊંચો નહીં આવે. એમાં તું આખી જિંદગી નીકળી જશે, 2 પૈસા બચાવી નહીં શકે, એક સારું ઘર, એક સારી ગાડી નહીં લઈ શકે. હજુ કહું છું, મારી સાથે બિઝનેસ જોઈન કરી લે. હમણાં મેં જમીન લે વેચનું ચાલુ કર્યું છે અને ભગવાનની દયાથી બહુ જ સારું છે. અરે પણ મારી પાસે પૈસા પણ હોવા જોઈએ ને. હું કેવી રીતે બિઝનેસ ચાલુ કરું? નાની અમાઉન્ટથી શરૂ કરીએ ને. જો હું 1-8 કરોડનો પ્લોટ રાખું ને તો તારે 5% ઇન્વેસ્ટ કરવાનું. 5-7 લાખ રૂપિયા તું નાખ, જે બી પ્રોફિટ આવશે એમાં તને શેરિંગ આપી દઈશ. ના ના ના, જો મને એવું ના ફાવે, એમાં કંઈ ન કહેવાય. આ તું એ જગ્યા રાખવાનું કહે, પછી તમારા બધા મોટા પાર્ટનરો કહેવાઓ, એટલે તમે જ્યારે ડિસિઝન લ્યો કે વેચવું છે ત્યારે જ વેચી શકાય. ત્યાં સુધી મારી જેવાને તો મતલબ કે રાહ જ જોવાની રહી ને. હા, પણ વાંધો નહીં ને, રોનકભાઈ પણ એમાં હોય પછી શું વાંધો? 5 લાખ ઇન્વેસ્ટ કરે તો પણ એમાં પૈસા મળે જ ને. જેટલા તમે રોકાણ કરો એ પ્રમાણેનું રિટર્ન મળશે. જેનો જેટલો ભાગ એ 5 લાખનું કરશે તો એમને એમના પૈસા પ્રમાણે ટકાવારી મળશે ને. એવું જરૂરી નથી હોતું. આ ઘણી જગ્યાએ પૈસા મતલબમાં
ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી 2-3 વર્ષ રાહ પણ જોવી પડે છે, ત્યારે પૈસા રિટર્ન થાય છે. અરે 2-3 વર્ષ રાહ જોવી પડે? એવું જરૂરી નથી કઈ, પણ જો ઇન્વેસ્ટ કરીએ તો થોડી રાહ તો જોવી પડે ને. પણ એટલું બધું નથી જોવી પડે. અત્યારે મેં 2 મહિનામાં 4 જમીનો ફેરવી નાખી અને તું માનીશ 20 લાખ રૂપિયા કમાઈને બેઠો છું. 4 મહિનામાં 20 લાખ? હા, આ તો કઈ નથી. મારો એક મિત્ર છે, એ તો મોટા દાવ કરે છે, એ તો કરોડોમાં રમે છે આજે. આદિત્ય, તો પછી આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. આપણી પાસે અમે 5 લાખ રૂપિયા તો પડ્યા જ છે ને. ના ના, જો એ આપણી મુસીબતની સાંકળ છે, એટલે જો ગમે ત્યારે આપણે જરૂર હોય ત્યારે એ જ મૂડી છે, બીજું કંઈ નથી મારી પાસે. અને હું એ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા નથી માંગતો. આપણે અચાનક જરૂર પડી તો? અરે ભવિષ્યની ચિંતા કરશો તો અત્યારે શું કરશો? વર્તમાનમાં જીવો ને મારા ભાઈ. જો ભવિષ્ય માટે બચાવીને રાખશો, અત્યારે હેરાન થાશો એનું શું? તારે અત્યારે જરૂર છે પૈસાની, બરાબર છે? તું નાઇટ શિફ્ટમાં નોકરી કરવા તૈયાર છે, મને કહે કોઈ પણ જાતની નોકરી ચાલશે. શું વોચમેન બનીને રહેવાનો છે? તો એના કરતા પૈસા પડ્યા છે તો એનો ઉપયોગ કર ને. હા, સાચી ઉપયોગ તો વાત છે. કરેલો છે ને, એફડી કરાવેલી છે. હા, પણ એમને વાત સાચી જ છે ને. તમે એફડી માં શું કમાવાના છો? એના કરતા એમનામાં ઇન્વેસ્ટ કરીએ તો કેટલા બધા રૂપિયા કમાઈ શકીએ. હા રોનકભાઈ, તમે છે ને એ અરે fine. પણ તું મારી વાત સમજવાની કોશિશ કર. આ બધી વાત આપણે પછી કરીશું ને. હા? અરે આદિ, ભાભીની વાત સાચી છે. અત્યારે મોકો છે અને જો કાલે હું એક ડીલ કરવાનું વિચારું છું. કદાચ મેળ આવી જશે ને તો સારા એવા પૈસા પણ મળે એમ છે. પાર્ટી જરૂરિયાત વાળી છે, જમીન સસ્તામાં આપે છે. અરે જો ભાઈ, હું છે ને તને વિચારીને કહીશ, ઠીક છે? ચાલ અહીંયા. ના ના, એમાં શું છે કે અમારું આમ તમે ફાઇનલ જ સમજજો. શું ફાઇનલ? હું જવાબ આપીશ વિચારીને, ઠીક છે? ત્યાં સુધી કોઈ ફાઇનલ નહીં. અને તમે લોકો જમવા સમયસર આવી જજો. હા. અમે લોકો તમારી રાહ જોશું. હા? હા, ઠીક છે, આવી જશું. ઠીક છે રોનકભાઈ, તમે ફાઇનલ જેવું જ સમજો ને. અરે અને અરે આદિની મને ક્યારેક ક્યારેક બહુ ચિંતા થાય. હું એને કઈ કઈને થાકી ગયો કે બિઝનેસ કર, પણ એ 30-35 હજારની નોકરીમાંથી ઉપર જ નથી વિચારતો. સાચી વાત છે તમારી. કારણ કે હું જ્યારે પણ આ ગોપીબેનના ઘરે જાઉં ને તો એ મને ઓલવેઝ એમ જ કહેતા હોય છે કે આ આદિ કંઈક સારો બિઝનેસ કરે, કાં સારી નોકરી કરે તો અમારા ઘરમાં પણ સારી એવી આવક થાય. પણ હવે આદિભાઈને કોણ સમજાવે? કંઈ નહીં, ચલો હવે જમવાનું તૈયાર છે. ચાલો. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.